त्रिकोण ABC में AB पर M અને AC पर N બિંદુઓ આવે એવા છે જેથી M બરાબર 1/4 AB N બરાબર 1/4 AC થાય તો સાબિત કરો કે MN બરાબર 1/4 BC। ઓકે, અહીંયા સાબિત કરવાનું કે ત્રિકોણ ABC માં AM બરાબર 1/4 AB तथा n बराबर 1/4 AC છે। ओके, અહીં બિંદુ P અને Q એ અનુક્રમે AB અને AC ના B અને AC ના મધ્ય બિંદુ છે। તો અહીંયા લખવાનું PQ બરાબર BC, PQ બરાબર 1/2 BC। ઓકે, હવે અહીં ત્રિકોણ APQ માં AP નું મધ્ય બિંદુ M તથા Q M તથા Q ના AQ નું મધ્ય બિંદુ N છે। તો MN બરાબર PQ MN बराबर A/T PQ 1/2। PQ ની કિંમત કેટલી છે 1/2 BC। તો MN બરાબર 1/4 BC। દાખલા નંબર 1 નું આન્સર જોઈ લો તમારો। દાખલા નંબર 2 સમબાજુ ત્રિકોણ ABC માં બાજુઓ BC અને C અને AB ના મધ્ય બિંદુઓ અનુક્રમે DE અને F છે। તો સાબિત કરો કે DEF પણ સમબાજુ ત્રિકોણ છે। તો આપણે અહીંયા લખવાનો ખૂણો ABC માં ત્રિકોણ ABC માં સમબાજુ ત્રિકોણ છે। અહીંયા લખવાનું AB બરાબર BC બરાબર AC 1/2 AB 1/2 BC અને 1/2 AC। ये बना समीकरण 1। ओके, અહીંયા ત્રિકોણ ABC માં F અને E એ AB અને AC ના મધ્ય બિંદુઓ છે। તો અહીંયા લખવાનું EF બરાબર 1/2 BC। त्रिकोण ABC में आ बन्यु समीकरण नंबर 2। त्रिकोण ABC में F અને D ए AB અને BC ના મધ્ય બિંદુ છે। DF बराबर 1/2 AC बन्यु समीकरण 3। खूणो त्रिकोण ABC में त्रिकोण ABC में અને E समीकरण 1 EA BC અને AC ना मध्य बिंदु है। DE बराबर 1/2 AB आ बन्यु समीकरण नंबर 4। अहीं लगभग समीकरण 1 2 3 અને 4 परथी तो EF बराबर DF बराबर DE।
અહીંયા ત્રિકોણ DEF માંથી DEF છે. ત્રિકોણ DEF સમબાજુ ત્રિકોણ છે. દાખલા નંબર 2 નો આન્સર જોઈ લો. દાખલા નંબર 3 સમબાજુ ચતુષ્કોણ વિકર્ણ એકબીજાને લંબ છે તેમ બતાવો. કે આપણે અહીંયા આવશે ABCD. ઓકે, અહીંયા લખવાનું કે ABCD સમબાજુ ત્રિકોણ સમબાજુ ચતુષ્કોણ છે. હવે AB બરાબર BC, CD બરાબર DA, ત્રિકોણ AOD અને COD માંથી OA બરાબર OC આવશે, OD બરાબર OD, AD બરાબર CD. ઓકે, ત્રિકોણ AOD ત્રિકોણ COD ખૂણો AOD બરાબર COD. ઓકે, AOD પ્લસ COD બરાબર 180, AOD પ્લસ AOD બરાબર 180, 2AOD બરાબર 180, 2AOD બરાબર 180 ભાગ્યા 2, તો AOD બરાબર કેટલા આવ્યા? 90. તમારા દાખલા નંબર 3 નો આન્સર જોઈ લો. દાખલા નંબર 4 ત્રિકોણ ABC માં બાજુઓ AB, BC અને CA ના મધ્ય બિંદુઓ અનુક્રમે DE અને F છે. DE અને F ને જોડતા ત્રિકોણ ABC નું 4 એકરૂપતા ત્રિકોણનું વિભાજન થાય છે તેમ બતાવો. કે આપણને આકૃતિ આપેલી, આપણે અહીંયા લખવાનું કે ખૂણો ABC માં AB, BC, AC નું મધ્ય બિંદુ અનુક્રમે DEF છે. અહીંયા લખવાનું AD બરાબર BD બરાબર 1/2 AB, BE બરાબર EC 1/2 BC અને AF બરાબર CF 1/2 AC છે. આ બન્યું સમીકરણ 1 આપણું. ઓકે, હવે આપણે અહીંયા લખવાનું ત્રિકોણ ABC માં AB અને AC નું મધ્ય બિંદુ DF છે. તો આપણે અહીંયા લખવાનું કે DF 1/2 AC, તો DF D 1/2 AC અને EF 1/2 AB. આ બન્યું સમીકરણ નંબર 2. ઓકે, પછી સમીકરણ 1 અને 2 પરથી AD બરાબર BD, EF બરાબર 1/2 AB તથા BE બરાબર EC, DE बराबर 1/2 BC और AF बराबर CF बराबर DE बराबर 1/2 AC. ओके, देखो त्रिकोण ADF અને ત્રિકોણ DEF માંથી यहाँ लखવાનું કે AD बराबर EF, DE बराबर AF और DE बराबर DF बराबर DF. त्रिकोण DBE त्रिकोण DEF और त्रिकोण CEF અને ત્રિકોણ DEF માંથી
DF DE CF EF बराबर EF। ओके, यहाँ देखो त्रिकोण CEF त्रिकोण DEF। ओके, પછી અહીંયા બધાનું સરવાળો કરવાનું, અહીંયા જ કરી દઈએ ચાલો કે ADF DBF DBE DEF CEF છે। તમારા દાખલા નંબર 4નો આન્સર જોઈ લો। દાખલા નંબર 5 ABC માં AD મધ્યગા છે અને AD નું મધ્યબિંદુ E છે, તો BE લંબાવતા AC ને F માં છેદે તો સાબિત કરો કે F બરાબર 1/√AC। ઓકે, આપણે લખવાનું કે બિંદુ D માંથી BF ને સમાંતર રેખા દોરે જે AC ને P બિંદુમાં છેદે છે કે ત્રિકોણ BCF માં DP BF અને DA BC નું મધ્ય બિંદુ છે। અહીંયા લખવાનું કે CPEF સમીકરણ નંબર 1 છે કે ત્રિકોણ ADP માં ADP RU ત્રિકોણ કે EF DP અને EA AD નું મધ્ય બિંદુ છે। यहाँ लखવાનું AF बराबर PF समीकरण नंबर 2। ओके, समीकरण 1 અને 2 પરથી AF बराबर PF बराबर CP AF प्लस PF प्लस CP बराबर AC AF प्लस AF प्लस AF बराबर AC અહીંયા 3AF बराबर AC 1/3AC આ સાબિત થઈ ગયું। એમાં દાખલા નંબર 5નો આન્સર જોઈ લો। જેને સાબિત કરો કે સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના બે ખૂણાઓનું દ્વિભાજક પરસ્પર લંબ હોય છે કે આપણને આકૃતિ આપેલી છે। આપણે અહીંયા લખવાનું કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે AD बराबर BC तथा छेदिका BC છે। ખૂણો D પ્લસ ખૂણો C बराबर 180, तो ADC प्लस BDC बराबर 180। ADP बराबर CDP बराबर 1/2 ADC। ओके, अँ लखવાનું BCP बराबर DCP 1/2 BCD। ओके, ખૂણો D प्लस ખૂણો C बराबर 180, D प्लस C બંને બાજુ 2 છેદમાં લેતા। ओके, અહીંયા લખવાનું D ભાગ્યા 2 C ભાગ્યા 2 અને 180 ભાગ્યા 2 લખવાનું CDP प्लस DCP बराबर કેટલા આયા 90। ओके, त्रिकोण DCP માંથી कोण CDP प्लस DCP प्लस DPC बराबर 180। CDP કેટલું છે 90 प्लस DCP बराबर 180। ओके, DCP 180 माइनस 90 तो DCP આપણને કેટલું મળ્યું
90. ઓકે, તમારે દાખલા નંબર 6નો આન્સર જોઈ લો.